નમસ્કાર મિત્રો. ચોમાસાની એમ સમજીએ કે શરૂઆત આપણા ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગઈકાલથી થઈ હોય એવું પ્રતીત થાય છે. હવે આ ચોમાસાને લઈને કઈ કઈ બાબતનું ખાસ ધ્યાન રાખશો એ હું તમને મારા વ્યક્તિગત અનુભવથી આજે કહી રહ્યો છું. ગઈકાલની વાત કરું, ગઈકાલે સાંજે 5, 5:30 પછી વરસાદ શરૂ થયો, એ પણ ગાજવીજ સાથે, અને એકદમ સખત હવાનું જોર હતું, ખાસ તો વીજળીનું જોર ખૂબ હતું. આ પહેલાંના જેટલા પણ ચોમાસા ગયા અને આ જે ચોમાસું છે આ વર્ષનું બહુ ફરક છે, જેની અનુભૂતિ ગઈકાલે અમે અમારી નજર સમક્ષ જોઈ. અમે નવા 150 ફૂટ રિંગ રોડ રાજકોટનો જે છે એમાં કટારિયા ચોકથી લેફ્ટ સાઈડમાં ઘણા આગળ જઈ રહ્યા હતા અને બરાબર આ વરસાદ શરૂ થયો. સદભાગ્ય અમે કારમાં હતા એટલે અમને વધારે ઇફેક્ટ નહોતી થઈ, પરંતુ અમારી નજર સમક્ષ અમારાથી માત્ર 500 જ ફૂટના અંતરે સામેથી 2 વ્યક્તિ એક્ટિવામાં આવી રહ્યા હતા અને સડનલી એની જ ઉપર વીજળી પડી, જે અમે અમારી નજરે જોઈ. એ 2 વ્યક્તિ બહુ ખરાબ હાલતમાં ઈજાગ્રસ્ત થયા, રીતસર રોડ ઉપર પડી ગયા હતા. એને કશું ભાન પણ નહોતું, કારણ કે એ જે વીજળીનો ઝટકો હોય આમ તો એ માણસનો જીવ લઈ લે, પ્રાણઘાતક હોય છે. પણ આગળ ઉપર પછી વધારે શું થયું એ અમને પણ નહોતી ખબર, કારણ કે અમારે પણ ત્યાંથી ઝડપથી મૂવ ઓન થવું પડે એવા સંજોગો હતા. એટલે અમે તો ત્યાંથી નીકળી ગયા, પણ બીજા લોકો એને હેલ્પ કરવા માટે ઊભા હતા બાજુમાં. એટલે અમને વાસ્તવિક પરિસ્થિતિની ખબર પડી કે હવે આ વખતે જે ચોમાસું છે એને અંડર એસ્ટિમેટ ન કરતા ક્યારેય પણ ઇવન ઘરની બહાર જ નહીં નીકળવાનું, લાગે કે વરસાદ આવે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આ ચોમાસું બધા કરતાં ડિફરન્ટ છે. સખત અને સખત વીજળી. ઇવન અમે લોકો ઘરે પહોંચી ગયા ત્યારબાદ પણ એટલી બધી વીજળી પડી રહી હતી કે ઘરની બહાર જે સ્પેસ હોય આપણો, જેમાં ઉપર રૂફ તમે બનાવેલું હોય પ્લાસ્ટિક વગેરેનું કે સિમેન્ટ સીટનું, ત્યાં પણ ઊભા ન રહેવું. ત્યાં સુધી કે ઘરની વિન્ડો હોય તો એ પણ ત્યાં પણ ન જવું. ગેલેરી હોય ઘરમાં, આપણને આગળ પાછળ ગેલેરીઓ આપેલી હોય છે, એમાં પણ ઊભું નહીં રહેવાનું. એટલી હદે વીજળી ત્રાટકી રહી હતી કે આમાં જે માણસ સમજો કે રોડ પર જતો હોય સ્કૂટર લઈને કે કાર લઈને કાંઈ પણ, અને જો વીજળી પડે તો એમાંથી બચવાની કોઈ સંભાવના ન રહી શકે. આ હું ખાસ એટલા માટે કહું છું કે ગઈકાલનો અમારો પ્રેક્ટિકલ અનુભવ છે. હવેનું ચોમાસું, હવે આખું ગ્લોબલ વોર્મિંગ જે કહે છે વૈજ્ઞાનિકો, એ સત્ય છે. આ વરસાદ સહન નહીં થઈ શકે. વરસાદમાં કેટલાક લોકોને આમ શેરીમાં નાહવાની આદત હોય કે ચાલો વરસાદનો આનંદ લઈએ. હવે આવું ન કરતા. જો તમે ઘરમાં છો અને તમને દેખાય છે કે આજથી 10 મિનિટ પછી હવે વરસાદ આવે એવા સંજોગો છે, તો નજીકમાં જે કંઈ લોકેશન હોય, સ્થળ હોય, ત્યાં અંદર જતા રહેજો. ક્યાંય પણ વાહન ચલાવવાની ભૂલ ન કરશો. ગઈકાલે ઘણા એવા લોકો છે જે રોડ પર જઈ રહ્યા હતા, એને આ અનુભવ ચોક્કસ થયો હશે. અમને ખુદને ડર હતો કે ઘરે પહોંચી જઈએ ને તો સારું, એટલી હદે વીજળી પડી રહી હતી. પણ ફરીને ખાસ કહીશ, ફેમિલી લઈને આપણે બેઠા છીએ, ઘર પરિવાર છે, રિસ્પોન્સિબલ છીએ, જવાબદાર છીએ, તો આ ચોમાસામાં ઘરની બહાર જો કંઈ કામ ન હોય ને તો નીકળવું જ નહીં. ખબર છે, અમે જ્યારે નીકળાતા ત્યારે તો સખત તડકો હતો, વરસાદની કોઈ સંભાવના જ નહોતી, અને બરાબર 1 જ કલાક પછી આખું ચિત્ર બદલી ગયું અને સખત વાવાઝોડું, વરસાદ અને વીજળી ત્રાટકવાનું શરૂ થયું હતું. સદભાગ્યે અમે ત્યાંથી તરત જ રિટર્ન ઘરે જવાનો
નિર્ણય લીધો અને અમે નીકળી ગયા ઘરે. બહુ દૂર નહોતા અમે, એટલે અમે ઝડપથી ઘરે આવી ગયા. પણ આ વખતે એમ થાય કે જો અમારી પાસે આ વાહન ન હોત અને અમે કદાચ સ્કૂટર કે રિક્ષામાં હોત તો સલામતી બિલકુલ નહોતી. તો ખાસ ફરીને ફરી એકને એક વાત ઉપર ભાર મૂકીશું કે આ ચોમાસામાં જો ખરેખર જરૂર ન હોય ને તો બહાર જ ન નીકળતા. તમારી માથે કાંઈ પણ ઉપરથી છાપરાઓ પડે છે, હોર્ડિંગ્સ જે છે, બોર્ડ લગાવેલા હોય છે, એ ઘણા પડી ગયેલા ગઈકાલે અમે જોયું છે પ્રત્યક્ષ. તો મહેરબાની કરીને ક્યાંય પણ ન નીકળશો. ઘણા લોકોને એવી આદત હોય છે ફ્લેટમાં અગાસી ઉપર કે ગેલેરીમાં એ વૃક્ષો કુંડા નાના નાના રાખેલા હોય, એ કુંડા પણ લઈ લેજો, નહીં તો એ બીજા માટે પ્રાણઘાતક નીવડી શકે. એ રીતસર ઉડીને પડશે. ઘણાની સિન્ટેક્સની ટાંકીઓના ઉપરના જે ઢાંકણા હોય બરાબર પ્રોપર ન ઢાંકેલા હોય એ ઉડીને બહાર ગયેલા. અમારા જ ઘર ઉપર બીજાના ઢાંકણા આવીને પડેલા હતા. તો ખાસ નોંધમાં લેશો પ્રિકોશન્સના ભાગરૂપે. તમારા ઘરમાં જો એવી કોઈ વસ્તુ હોય જે તમે આમ ગેલેરીમાં રાખી હોય, કુંડા વગેરે, બધું જ લઈ લેજો. બીજા માટે જે નીચે હોય એની પર પડે તો એની શું હાલત થાય. પ્રેક્ટિકલ બનવું જ પડશે. તમારી સલામતી, તમારી સેફટીને ધ્યાનમાં રાખીને પ્લાનિંગ કરજો. આ ચોમાસામાં ક્યાંય પણ ઘરની બહાર નીકળો છો ત્યારે